આજે તો ફાઇનલી આપણી ગાડી ખાલી થઈ જ ગઈ. તો હેલો ગાઈસ, જય દ્વારકાધીશ બધાને. તો રાત્રે આપણે માળિયાથી ને સામખિયાળીવાળો હાઈવે ચડીને વિડીયો આપણે બંધ કરી દીધો હતો, કેમ કે પછી વિડીયો પછી આખો લેત તો પછી બહુ મોટો થઈ જતો, એટલે પછી આપણે વિડીયો બંધ કરી દીધો. અને પછી આપણે ત્યાંથી આવી ગયા હતા આપણે સુરતબારીનું ટોલ નાકું લઈને રવેચી હોટલે ચા પાણી પીવા માટે 7 વાગી ગયા હતા. અને આપણે નીંદર આવતી હતી એટલે ચા પાણીની ચુસ્કી મારીને નીકળી ગયા અને આવી ગયા સામખિયાળી પહોંચતા તો સવાર પડી ગયું, દી ઉગી ગયો તો. અને પછી આપણે ભચાઉ થઈને આપણે અંજાર બાયપાસમાં આવી ગયા અને આપણે જવાનું હતું ભુજ. ને પછી આવી ગયા ભુજ બાયપાસમાં, અને ભુજ બાયપાસથી આપણે લોકેશન આવ્યું તો 10 કિલોમીટર આગળ જવાનું હતું માનેકવાડા ગામમાં. અને પહોંચી ગયા ઠેકાણે ખાલી કરવામાં. વાલટીવાળા ડિસિઝન કરતા હતા કે અહીંયા ખાલી કરવીને પછી એક ખેતરમાં લઈ આવ્યા જ્યાં ખાલી કરવાની હતી. ને ગાડી લગાડી દીધી ને આપણે ઉજાગરો હતો એટલે 2 કલાક લંબાણા હતા. તો 2 કલાકમાં તો ગાડી ખાલી કરી નાખીને આપણે ઉઠાડ્યા. અને પછી આપણે ખાલી કરીને ભાડું લઈને નીકળી ગયા. અને ગાડી ભરી હતી, રોપા ભર્યા હતા, એટલે પછી મેં કાલો સર્વિસ બર્વિસ કરાવી જ નાખી. અને સર્વિસ બર્વિસ કરાવીને નીકળી ગયા પાછા આપણે મોરબી જવા માટે. ગોરડીથી આપણે ગાડી ભરવાની હતી ને આવી ગયા પાછા ભુજ બાયપાસમાં હતા. તો ભાઈ આપણી ઓવરટેક કરીને નીકળી ગયા. અને પછી આપણે ભુજ પાસ કરીને પાછો અંજાર હાઈવે ચડી ગયા. અને અહીંયા વળી આવી ગયા ચા પાણી પીવા માટે, કેમ કે સવારની ચા મળી નથી સારી. તો ચા પાણી કમ્પ્લીટ કરીને પાછા આપણે ચડી ગયા સામખિયાળીવાળો હાઈવે. અને આવી ગયા સામખિયાળી ટોલ નાકે. ઓહો, ત્યાં તો ટ્રાફિક આપણે બહુ નડી ગયો તો. 2 કલાક આપણે ટ્રાફિકમાં રહ્યા અને અહીંયાથી માંડ નીકળ્યા. અને પછી આવી ગયા સુરતબારીના ટોલ નાકે. અને ત્યાંથી વળી પાછા આપણે આગળ આવ્યા તો વળી પાછું આપણે માળિયા પાસે ટ્રાફિક નડી ગયો. આજ તો બધે ટ્રાફિક નડી ગયો, એક તો નીંદર બી આવતી હતી. ને પછી આપણે માળિયાથી બહાર નીકળ્યા ને આવી ગયા તો હોટલે. મેં કીધું હવે ખાઈ પીને સુઈ જ જાય, હવે નિરાતે સવારે ઉઠીને જાશું, કેમ કે ફૂલ થાક્યા હતા, ઉજાગરો હતો. હવે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.